ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ આપણે 15 ચોપાઈઓ સુધી હનુમાન ચાલીસાનું અવલોકન કર્યું. હવે આગળ 16મી ચોપાઈથી તુલસીજી કહે છે, તુમ ઉપકાર સુગ્રીવહિ કિન્હા, રામ મિલાય રાજ્ય પદ દિન્હા, તુમ્હરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. સામાન્યતઃ એવું મનાય છે કે ભગવદ્ ભક્તિ કે પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તેણે સાંસારિક સુખ, સંપત્તિ, સત્તા, કીર્તિ એ સર્વનો ત્યાગ કરવો પડે છે. પરંતુ અહીં 16મી ચોપાઈ અને 17મી ચોપાઈમાં સુગ્રીવ અને વિભીષણના દ્રષ્ટાંત દ્વારા એ સિદ્ધ થાય છે કે હનુમાન ચાલીસાનો પાઠ, હનુમાનજીની ઉપાસના અને એમના ઉપદેશનું આચરણ કરવાથી લૌકિક સુખ અને અલૌકિક આનંદ એકસાથે પ્રાપ્ત થાય છે. હનુમાનજી બંનેને, સુગ્રીવ અને વિભીષણ બંનેને રામ સાથે મુલાકાત તો કરાવે જ છે, પરંતુ રાજ્યપદની પ્રાપ્તિ પણ કરાવે છે. સદ્ગુરુ અથવા સંત જ્યારે સાધક પર ઉપકાર કરે છે ત્યારે તે સાધકને પરબ્રહ્મ સાથે મેળવી આપે છે. શ્રી રામ સાથે મૈત્રી કરવી એ સુગ્રીવના જીવનની પવિત્રતમ ક્ષણ હતી અને દિવ્ય મૈત્રીના કારણે શ્રી રામના અનુગ્રહથી સ્વાભાવિક રીતે કિષ્કિંધાનું સિંહાસન સુગ્રીવને પ્રાપ્ત થાય છે. પણ તમને એમ નથી લાગતું કે કિષ્કિંધાનું રાજ્ય એ તો એક અત્યંત સામાન્ય વાત છે? મહત્ત્વ એનું છે કે ત્રૈલોક્યના અધિપતિનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે. અને જેવી રીતે સુગ્રીવને રામનું સાનિધ્ય પ્રાપ્ત થયું, એવી જ રીતે વિભીષણને પણ હનુમાનજીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. અને એટલે જ 17મી ચોપાઈમાં છે, તુમ્હરો મંત્ર વિભીષણ માના, લંકેશ્વર ભય સબ જગ જાના. હવે તુમ્હરો મંત્ર એટલે આપણને એમ થાય કે શું હનુમાનજીએ વિભીષણને કોઈ મંત્રની દીક્ષા આપી હશે? પણ ના, આવી કોઈ ઘટનાનું વર્ણન રામાયણમાં નથી. પરંતુ હનુમાનજી સાથેના પરિચય અને સત્સંગ પછી પરમ તત્વભણીની યાત્રા વિભીષણની ગતિમાન બની છે. વિભીષણ એટલા માટે જ રાવણનો ત્યાગ કરવાની હિંમત બતાવી શક્યા છે. અને એ પછી વિભીષણને પણ સોનાની નગરી, સુવર્ણ નગરી, લંકાનું સામ્રાજ્ય ભગવાન રામે આપ્યું છે. આવો આપણે પણ સાથે મળીને હનુમાન ચાલીસાની, હનુમાનજીની ઉપાસના કરીએ. હરિ ઓમ તત્સત.